સુરત સિવિલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાએ રેગિંગના ત્રાસથી આપઘાત મામલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ 2 દિવસ સુધી રિપોર્ટ ન સોંપતા ડીને ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટને નોટિસ ફટકારી। યુનિવર્સિટીએ તપાસની વિગતો, સંડોવાયેલા વિદ્યાર્થીઓ, અધ્યાપકોની ભૂમિકા અને કોન્જેટ પોર્ટલ પર માહિતી અપલોડ ન કરવા બદલ કોલેજ પ્રશાસન પાસેથી જવાબ માંગ્યો છે। આ સંપૂર્ણ ઘટનાક્રમમાં સંકળાયેલા કોઈપણ વ્યક્તિ, વહીવટી વ્યક્તિ, શિક્ષક કે વહીવટી તંત્રના કોઈપણ વ્યક્તિ હશે તેની સામે અમારા અધિકાર મંડળ દ્વારા કડકમાં કડક ઉદાહરણરૂપ પગલાં લેવામાં આવશે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને એને માટે મેન્ટર મેન્ટીની જે સ્કીમ છે તેમાં પ્રત્યેક વિદ્યાર્થી જોડે શિક્ષક સંકળાયેલો હશે, એટલે એ પ્રકારે અમે પગલાં લીધા છે। કુલ મળીને આની અંદર કોઈપણ વ્યક્તિ સંકળાયેલો હશે તેના પર ઉદાહરણરૂપ કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને આની અંદર વહીવટી તંત્રની જે કંઈ બેદરકારી છે તેની સામે પણ અમારો જે અધિકાર મંડળ છે એ કડકમાં કડક પગલાં લેવા માટે અમે કટિબદ્ધ છીએ।